અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા મદ્રેસાના મૌલાનાની ધરપકડ કરવામાં આવી। મૌલાનાએ સગીર સાથે 20થી 25 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું। મૂળ ઉત્તર પ્રદેશનો મૌલાના સરખેજ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં છેલ્લા 2.5 વર્ષથી રહેતો હતો। મદ્રેસામાં આસપાસના બાળકોને કુરાન શરીફ ભણાવતો। આ દરમિયાન મૌલાનાએ સગીર સાથે 20થી 25 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું અને કોઈને જાણ કરી તો માર મારવાની ધમકી પણ આપી। જો કે સગીરને પેટમાં દુખાવો થતાં પિતા હોસ્પિટલ લઈ ગયા અને પૂછતા સમગ્ર હકીકત જણાવી। આ અંગે સગીરના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી। તો ત્યાં કુરાન શરીફ પઢવાની કામગીરી કર્યા પછી એના જે ભણાવનાર હતા નૂર હસન મોહમ્મદ ઇબ્રાહિમ હજરત એને પછી રોકી દેતા અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હતા। એની તબિયત બગડતા એના માતા પિતા એને પૂછતા એણે આ સમગ્ર હકીકત જણાવી કે છેલ્લા 1.5 વર્ષથી જે બાળક સાથે 20થી 25 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરેલું છે અને તે અનુસંધાનમાં સરખેજ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કામે આરોપીની સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે। તપાસ હાલમાં ચાલુ છે।